નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 સુરેખ પથ પ્રગતિના સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીશું. પ્રથમ પ્રશ્ન છે 3.1. નીચે આપેલ ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણોમાં તંત્રને આશ્રય બિંદુવત પદાર્થ તરીકે લઈ શકાય? અહીંયા શબ્દ વાપર્યો છે આશ્રય બિંદુવત પદાર્થ. એનો મતલબ તમારે પદાર્થ કણ છે કે નહીં. અહીંયા આગળ આપણે કણની વાત કરી હતી કે પદાર્થ કણ ક્યારે કહેવાય, બિંદુવત પદાર્થ એટલે અહીંયા કણ. તો એના માટે આપણે પહેલી બાબત એ સમજવાની છે. અહીંયા 4 ઉદાહરણ આપેલા છે, A, B, C અને D. હવે કણની સંકલ્પનાની વાત કરી ત્યારે કહ્યું હતું કે બે પદાર્થો એમની વચ્ચેનું જે અંતર છે એની સરખામણીમાં એના પરિમાણને ધ્યાનમાં લેવામાં આવે અને એ જો અતિ નાનું હોય તો એ બિંદુવત કહી શકાય. એટલે ધારો કે એક પદાર્થ અહીંયા છે અને બીજો પદાર્થ અહીંયા છે, તો આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ એ ઘણું વધારે છે એમના પરિમાણ કરતાં ડિસ્ટન્સ મોટું હોય તો એને આપણે બિંદુવત અથવા કણ તરીકે લઈ શકીએ છીએ. એટલે અહીંયા આ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે. જ્યારે પદાર્થે કાપેલ અંતરની સરખામણીમાં તેના પરિમાણને અવગણી શકાય, એટલે ખૂબ નાનું હોય તો તે પદાર્થની ગતિને કણની ગતિ તરીકે લઈ શકીએ છીએ. તો આ બાબતના ધ્યાનમાં રાખી હવે આપણે 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રથમ જે પ્રશ્ન છે, 2 સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન. હવે મિત્રો એક બાબત સમજજો કે સ્ટેશનો વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય. સ્ટેશનો જે છે, દાખલા તરીકે આપણે વિચારીએ કે પાલનપુરથી મહેસાણા કે પાલનપુરથી ઊંઝા. અહીંયા એક સ્ટેશન છે, આ પાલનપુરનું સ્ટેશન, અહીંયા મહેસાણાનું સ્ટેશન, અને આમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ટ્રેનના ડબ્બાની સાઇઝ પ્રમાણે વિચારીએ તો ઘણું મોટું છે. માટે 2 સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન એ અહીંયા શું બને છે, એક બિંદુવત પદાર્થ બની શકે છે, તો લઈ શકાય છે એને કણ તરીકે. બીજા નંબરનો પ્રશ્ન છે, સરળતાથી કોઈ વર્તુળ માર્ગે સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલ વાંદરો. હવે વર્તુળાકાર માર્ગ જે છે એ વર્તુળાકાર માર્ગ પર કોઈ એક વ્યક્તિ સાયકલ ચલાવીને ગતિ કરે છે, એના માથા ઉપર વાંદરો બેઠેલો છે. તો વર્તુળાકાર માર્ગ ઘણો મોટો છે અને એ માર્ગની સરખામણીમાં આપણે વિચારીએ તો માથા ઉપર બેઠેલો વાંદરો એ ઘણો નાનો કહેવાય. એટલે અહીંયા વર્તુળાકાર માર્ગે ગતિ કરતી વ્યક્તિના માથા પર વાંદરો બેઠેલ છે. વાંદરા સાથેની વ્યક્તિએ કાપેલું અંતર ખૂબ વધારે છે, માટે સાપેક્ષમાં જોઈએ તો પરિમાણ ઘણું નાનું છે. તેથી વાંદરાની ગતિને કણની ગતિ કહી શકાય. તો પહેલા પ્રશ્નનો જવાબ લઈ શકાય, બીજા પ્રશ્નનો જવાબ લઈ શકાય. ત્રીજા નંબરે આપેલો છે, જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો. હવે આમાં સમજો કે કોઈ વ્યક્તિ દડાને ફેંકે છે. ધારો કે અહીંયાથી દડાને ફેંકવામાં આવ્યો અને અહીંયા પડશે અને પછી એ સ્પિન થાય છે. તો આ જે જમીન ઉપર પડ્યા પછી એની જે સ્પિનિંગ મોશન જોવા મળે છે, સ્પિન થવાની, બરાબર, તો આ મોશનની અંદર દડો જ્યારે સ્પિન થાય છે તો સ્પિનિંગ મોશનની સરખામણીમાં દડો નાનો નથી, કારણ કે દડો એટલો મોટો વળાંક નહીં લેતો. અહીંયા શબ્દ આવે છે વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો. એટલે ક્રિકેટના દડાનો વળાંક એના પરિમાણની સરખામણીમાં ઘણો મોટો નથી, માટે એ કણ નથી. એટલે અહીંયા કણ તરીકે લઈ શકાશે નહીં. ચોથા નંબરે પ્રશ્ન પૂછેલો છે, ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર. મિત્રો ટેબલની હાઈટ વિચારી અને એની કિનારી ઉપરથી ખસીને બીકર નીચે પડી જાય. ધારો કે કિનારી છે અને અહીંયા કોઈ બીકર મૂકેલું છે આ પોઝિશનમાં, અને આ બીકર અહીંયાથી નીચે પડી જાય છે, અહીંયાથી તો ખસીને નીચે પડે છે. તો આ બીકરની જે કિનારીના સંદર્ભમાં લઈએ તો એ જેટલું ખસીને પડે છે એના સંદર્ભમાં એને જે કાપેલું અંતર છે એ બીકરની સરખામણીમાં એટલું મોટું નથી. માટે ટેબલની કિનારી પરથી ખસીને નીચે પડતું જે બીકર છે એ બિંદુવત પદાર્થ કહી શકાય નહીં. તો આપણને અહીંયા
બે જવાબો એ અને બી જે મળ્યા એ કેવા મળ્યા? એ અને બીના જે જવાબો છે એ આપણને પોઝિટિવ મળ્યા, અને જે સી અને ડી છે એ આપણને કેવા મળે છે? નેગેટિવ મળે છે, એટલે નકારાત્મક જવાબ તરીકે પ્રાપ્ત થાય છે. હવે આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. મિત્રો 3.2 નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર એક આલેખ આપેલો છે, અને આ આલેખ ઉપરથી આપણે એના જવાબો મેળવવા છે. બે બાળકો એ અને બી તેમની શાળા ઓથી, અહીંયા આ પોઝિશનમાં ઓ બતાવેલો છે, આ ઓ શાળાથી અનુક્રમે તેમના ઘર પી અને ક્યુ પર જ જાય છે. એટલે પી અને ક્યુ જે પોઝિશન આપેલી છે એ એમના ઘરની પોઝિશન છે, અને અહીંથી એ ગતિની શરૂઆત કરે છે. ગતિ ઉપરની દિશામાં થાય છે, આ ડાયરેક્શનની અંદર એ શું કરે છે? ગતિ કરે છે. હવે જેનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે, એટલે એ અને બી બંનેનો આલેખ આ એક જ આકૃતિની અંદર આપી દીધેલો છે. આગળ કહે છે નીચે કૌંસમાં દર્શાવેલ સાચી નોંધ પસંદ કરો. મિત્રો અહીંયા 5 પ્રશ્નો આપેલા છે એથી ઈ સુધીના. એમાં જે લખાણ લખેલું છે થોડુંક સમજજો. બી પછી એક ઓબ્લિકની નિશાની કરેલી, પછી એ લખ્યું, પછી અલ્પવિરામ કરેલું છે, પછી કૌંસમાં લખ્યું છે એ ઓબ્લિક બી, અને પછી લખ્યું છે કરતા શાળાની નજીક રહે છે. તો આને કેવી રીતે બોલવું? પહેલાં તો આને તમારે સ્ટેટમેન્ટ આ રીતે બનાવવાનું. બી પછી ઓબ્લિક લખેલું છે ને એને એ સમજવાનું. એ એટલે આપણે જે ગુજરાતીમાં એ લખીએ ને એ. બી એ કરતા શાળાની નજીક છે. પછી બીજું વાક્ય બનશે આમાંથી, એ બી કરતા શાળાની નજીક છે. એટલે અહીંયા એ પહેલા નંબરના સ્ટેટમેન્ટની અંદર તમને 2 સ્ટેટમેન્ટો ભેગા આપેલા છે. ભેગા એટલે એમ સમજવાનું કે અને છે, બરાબર, અથવા તરીકે અહીંયા તમારે 2 સ્ટેટમેન્ટ બનાવવાના છે. હવે બેમાંથી કયું સાચું છે એ આપણે નક્કી કરવાનું. ફરીથી અહીંયા જે સ્ટેટમેન્ટો આપેલા છે, બી એ કરતા શાળાની નજીક રહે છે. બીજું સ્ટેટમેન્ટ બને છે એ બી કરતા શાળાની નજીક રહે છે. હવે તમે આકૃતિને થોડીક જોશો ને બરાબર, તો તમને ખ્યાલ આવશે કે કોણ નજીક રહે છે ને કોણ દૂર રહે છે. તો આના માટે તમે આ આલેખ જુઓ, ધ્યાનમાં લો. આ જે આલેખ છે, આ આલેખમાં પી અને ક્યુ, એમાં એ જે છે એનો આલેખ તમે જોઈ શકો છો કે ક્યાં સુધી જાય છે? અહીંયા સુધી આવે છે. અને બીનો જે આલેખ છે એ અહીંયા સુધી જાય છે. હવે તમે જુઓ કે પી અને ક્યુ એ અહીંયા શું આપેલું છે? એમના ઘરની પોઝિશન આપેલી છે. તો કોણ નજીક છે? એ નજીક છે, આ એ માટેનું છે, અને આ બી માટેનું છે. તો કોણ નજીક છે અહીંયા? તો નજીક આપણને એ મળે છે, કારણ કે એના આટલું ડિસ્ટન્સ જ કાપવાનું થાય છે, બીના આટલું ડિસ્ટન્સ કાપવાનું થાય છે અહીંયા સુધીનું. એટલે અહીંયા કોણ નજીક છે? તો કે એ. એટલે અહીંયા પહેલા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ શું આવ્યો? તો લખાય કે એ બી કરતાં શાળાની નજીક છે. કારણમાં શું લખીશું? ઓ પી અને ઓ ક્યુ, એમાં ઓ પી એ ઓ ક્યુ કરતાં નાના છે. જે નાના હોય એ નજીક કહેવાય. એટલે અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળ્યો કે આલેખ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે ઓ ક્યુ એ ઓપી કરતાં મોટા છે, તેથી બી કરતાં એ સ્કૂલની વધુ નજીક રહે છે. બરાબર. તો અહીંયા બી ઓબ્લિક એ, એટલે બી એ કરતાં શાળાની નજીક રહે છે. તો આની અંદર તમારે આ સાચું સ્ટેટમેન્ટ લખવાનું છે, અને કારણ તમે સમજી ગયા કે ડિસ્ટન્સ ઉપરથી નક્કી કરેલું છે. બીજો પ્રશ્ન પૂછેલો છે આની અંદર, આ જે બી છે એમાં બી ઓબ્લિક એ, એટલે બી એ કરતાં શાળાએથી વહેલી શરૂઆત કરે છે. બીજા નંબરે પ્રશ્ન પૂછેલો છે એ બી કરતાં શાળાએથી વહેલી શરૂઆત કરે છે, એટલે શાળાએથી ઘરે જાય છે બંને જણા. તો બંનેમાંથી કોણ વહેલા ચાલવાનું ચાલુ કરે છે? તો તમે જુઓ અહીંયા આ જે આલેખ છે એ આલેખને અહીંયા આ રીતે
બરાબર ધ્યાનથી સમજો. તો આ આલેખની અંદર અહીંયાથી તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એ કેટલા સમયે ગતિ કરવાની શરૂઆત કરી, તો કે આ પોઝિશનમાં એ ગતિ કરવાની શરૂઆત કરી. બીએ ક્યારે અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરી? તો સમયના અક્ષમાં જોશો, આ સમયનો અક્ષ છે. તો સમયના અક્ષની અંદર તમે જોઈ શકો છો કે એની ગતિ પહેલાં થાય છે, બીની ગતિ પછી થાય છે. તો અહીંયા શું સ્ટેટમેન્ટ બનશે? બી કરતાં એ શાળા એથી વહેલી શરૂઆત કરે છે, કારણ કે સમયના અક્ષ ઉપરથી જોઈ શકાય છે કે એની ગતિ માટેનો જે સમય છે એ ઓછો છે, ઓછા એટલે કે 0 સમયે સ્ટાર્ટ કરે છે, અને જે બી છે એ કોઈ ટી સમયે સ્ટાર્ટ કરે છે. બરાબર. તો આ બાબત તમારે અહીંયા સમજવાની છે. તો બીજાનું સ્ટેટમેન્ટ આપણને આ રીતે મળે છે. આલેખ પરથી જોઈ શકાય છે કે એ ગતિની શરૂઆત ઉગમ બિંદુ ઓથી કરે છે, જ્યારે બી ગતિની શરૂઆત સી બિંદુ પરથી કરે છે, જે દર્શાવે છે કે બીની ગતિની શરૂઆત મોડેથી કરે છે. એટલે અહીંયા જે બીની ગતિ છે એ મોડેથી થાય છે, એનો મતલબ આપણે એવો કરીશું કે લેટ થાય છે. અને લેટ થાય છે તો સ્ટેટમેન્ટ લખતી વખતે બી કરતાં એ શાળા એથી વહેલી શરૂઆત કરે છે. એટલે આપણું અહીંયા જે સ્ટેટમેન્ટ છે એ આગળવાળું જે સ્ટેટમેન્ટ છે આને આપણે ધ્યાનમાં લઈશું. બી એ કરતાં શાળા એથી એ રીતે નહીં, એ બી કરતાં શાળા એથી વહેલી શરૂઆત કરે છે. તો આપણા માટે અહીંયા આ સ્ટેટમેન્ટ સાચું થશે, આગળનું સ્ટેટમેન્ટ ખોટું પડે છે. એના પછી સી નંબરનો જે પ્રશ્ન છે એમાં શું કહેલું છે? તો બી ઓબ્લિક એ એટલે બી એ કરતાં ઝડપથી ચાલે છે, અને એના પછી લખેલું છે એ બી કરતાં ઝડપથી ચાલે છે. હવે આને તમારે આલેખ ઉપરથી સમજવાનું છે, કોણ ઝડપથી ચાલે છે અને કોણ ધીમું ચાલે છે. તો હવે આલેખ ઉપરથી તમે જોઈ શકો છો કે કોનો ઢાળ વધારે મળશે. અહીંયા તમે ઢાળ મેળવશો તો કોનો ઢાળ વધારે મળશે? અહીંયા એક આ લાઈન છે સી વાળી લાઈન, આનો ઢાળ મેળવશો તો આટલો થશે, અને આ બીજી જે લાઈન છે, આ જે લાઈન છે, તો આના માટેનો જે ઢાળ છે એ આટલો થશે. તો આ ઢાળ વધારે કહેવાય કે આ ઢાળ વધારે કહેવાય? તો તમે જુઓ કે આનો સ્લોપ મોટો થાય છે, આનો થીટા વધારે થશે, આનો થીટા ઓછો થશે. માટે કોની ઝડપ વધારે કહેવાય? તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય અને આ એક્સ વિરુદ્ધ ટીનો આલેખનો ઢાળ મેળવીએ તો એ શું આપે? શું આપશે? ઝડપ આપશે. અને ઝડપ જે છે એ આનો ઢાળ મોટો છે, માટે આ વધારે છે, આ ઓછી છે. તો તમને અહીંયા સ્ટેટમેન્ટમાં શું મળ્યું? એ કરતાં બી વધારે ઝડપથી ચાલે છે. એ કરતાં બી વધારે ઝડપથી ચાલે છે. અને કારણ શું લખીશું એનું? તો કારણમાં આપણે લખીશું કે એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ ઝડપનું મૂલ્ય આપે છે. એટલે આ બાબત તમારે અહીંયા લખવાની થાય. અને આલેખ પરથી જોઈ શકાય છે કે બી માટેનો આલેખનો ઢાળ એ માટેના આલેખના ઢાળ કરતાં વધુ છે, તેથી બીની ઝડપ એ કરતાં વધુ છે. એટલે આ સ્ટેટમેન્ટ આપણે કોના ઉપરથી લખ્યું? ઢાળ ઉપરથી લખેલું છે. બરાબર. આ ઢાળ શબ્દ બહુ મહત્ત્વનો છે, સ્ટેટમેન્ટની અંદર આવે છે. એના પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ, જેની અંદર પ્રશ્ન પૂછેલો છે એ અને બી એક જ સમયે ઘરે પહોંચે છે, અને બીજું કહે છે એ અને બી જુદા જુદા સમયે ઘરે પહોંચે છે. એટલે એક વખત તમારે શું કરવાનું છે? આ એક જ રાખી વાક્ય પૂરું કરવાનું, આટલું વાક્ય બનાવવાનું, અને એ અને બી એક જ સમયે ઘરે પહોંચે છે. અને બીજી વખતે એક જ શબ્દ કાઢી નાખવાનો છે, અને એની જગ્યાએ એ અને બી જુદા જુદા સમયે ઘરે પહોંચે છે. હવે આનો જવાબ તમારે મેળવવો હોય તો શું કરવું પડે? તો આકૃતિ જે છે એને તમે બરાબર સમજો. અહીંયા તો આકૃતિની અંદર જે સમયનો જે અક્ષ છે એના ઉપર તમે લાઈન અહીંયા જે ડ્રો કરીને આપેલી છે, આ લાઈન શું દર્શાવે છે? તો આ લાઈન એવું દર્શાવે છે કે આ ઘરે પહોંચી ગયો આ સમયે,
અને આ પણ આ જ સમયે ઘરે પહોંચી ગયો. કારણ કે સમયના અક્ષ ઉપર બંનેના ઘરે પહોંચવાના જે સ્થાન આપેલા છે એ સરખા છે. આ પોઝિશન તમે અહીંયા ઓબ્ઝર્વ કરશો તો બંને માટેની એક જ મળે છે. માટે આનો જવાબ આવશે કે એ અને બી બંને એક જ સમયે ઘરે પહોંચે છે. બરાબર. એટલે આકૃતિ તમારે બરાબર ધ્યાનમાં રાખવાની છે. આકૃતિ ઉપરથી જવાબ લખવાના છે. છેલ્લો પ્રશ્ન છે જેની અંદર આપણે રકમ આપેલી છે કે એ કરતાં બી રસ્તા પર બી કરતાં એ થી એક વખત આગળ નીકળી જાય છે અને બીજી વખતે લખવાનું છે આની અંદર 2 વખત આગળ નીકળી જાય છે. તો હવે મેં તમને આગળ પણ વાત કરી હતી કે જે આલેખો આપેલા હોય છે એ આલેખોની અંદર છેદન બિંદુ શું દર્શાવે છે? આ છેદન બિંદુ જે છે અહીંયા આ શું દર્શાવે છે? આ સમયે આ બંને એકબીજાને શું કરે છે? આ જે છેદન બિંદુ છે આનું અહીંયા આ શું દર્શાવે છે? આ છેદન બિંદુ બંને વ્યક્તિઓ એ આ સમયે ભેગા થાય છે. બરાબર. તો અહીંયા આ જે છેદન બિંદુ છે એ આપણને શું દર્શાવે છે? આ બંને આ જે સમય છે આ સમયે ભેગા થાય છે. અને ભેગા થાય છે તો ભેગા થયા પછી આલેખની અંદર તમે નજર કરો છો તો એ આલેખ તમને એવું દર્શાવે છે કે ત્યારબાદ કોણ આગળ નીકળે છે? તો એ પોઝિશન પ્રમાણે જોઈ શકાય છે કે એના પછીના આલેખમાં બીનો ઢાળ જે છે એ વધી જાય છે અને વધેલો છે તો આ જે છે એ આગળ નીકળે છે. એટલે બી એને ઓવરટેક કરી નાખે છે. એ એટલે અહીંયા એ જે લાઈન જાય છે એ લાઈનના ઢાળ સાથે. એટલે અહીંયા બી એને એક વખત ઓવરટેક કરે છે. તો છેદન બિંદુ ડી પાસે મળે છે અને બી એને રોડ પર એક વખત શું કરે છે? ઓવરટેક કરે છે. તો મિત્રો અહીંયા આ 5 પ્રશ્નો છે એના જવાબ તમારે આલેખ ઉપરથી આ રીતે લખવાના છે. બરાબર. તો આલેખ અહીંયા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આલેખમાં તમને કઈ કઈ બાબતો સમજવા મળે છે? તો એમણે ગતિની શરૂઆત ક્યાંથી કરી? પહેલી તો બંને જણાની જે ગતિની શરૂઆત છે એ અલગ અલગ પોઝિશનથી થાય છે એવું તમને લાગે છે આલેખ ઉપરથી, પણ એવું નથી. બંને ગતિની શરૂઆત એક જ પોઝિશનથી કરેલી છે. બરાબર ધ્યાનથી સમજજો તો આ એક્સ અક્ષ ઉપરની જે લાઈન છે એ આની પણ એટલી છે અને આની પણ એટલી છે. એક્સ બરાબર બંને માટે 0નું સ્થાન છે ગતિનું. તો શું જ બીજું આપણને ખબર પડે છે? સમય જુદો જુદો છે. આનો સમય જે છે એનો એ આ છે, બીનો સમય આ છે. એટલે સમયનો અક્ષ જોશો તો તમને ખ્યાલ આવશે કે જુદા જુદા સમય ગતિની શરૂઆત થાય છે. ત્રીજી વસ્તુ શું ખબર પડે છે? તો ત્રીજી વસ્તુ એ છે કે બંનેનો જે ઢાળ છે ને એ જુદો જુદો છે. એટલે ઢાળ ઉપરથી ઝડપની માહિતી મળે તો બંનેની ઝડપ જુદી જુદી છે. અને ત્રીજી વસ્તુ બંનેના ગંતવ્ય સ્થાન માટેનો જે સમય છે એ એક જ છે. એટલે એ કોઈ વહેલા ચાલુ કરે કોઈ મોડા ચાલુ કરે બંને ઘરે પહોંચે છે, પણ ઘરની પોઝિશન પણ જુદી જુદી છે. એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બંને એક જ પોઝિશનથી ચાલુ નથી, ગતિની શરૂઆત એક જ પોઝિશનથી કરે છે પણ બંને એક જ પોઝિશન નથી પહોંચે એક સરખા સમયે. એટલે કોઈ ટી સમયે ધારો કે આ બંને અહીંયા આ પોઝિશન ટી સમય કહું તો ટી સમયે પી પોતાના ઘેર પહોંચે છે અને ક્યુ એ પોતાના ઘેર પહોંચે છે, પણ બંનેના ઘર અલગ અલગ છે. બરાબર. એટલે આ આલેખોવાળા પ્રશ્નો છે ને એ થોડાક સમજીને તૈયાર કરવાના છે. ગમે તેમ ખાલી યાદ નથી રાખી લેવાના જવાબો એના, કારણ કે આલેખ બદલાશે તો જવાબ બદલાશે. તો આ તમારે ખૂબ ધ્યાનથી તૈયાર કરવાનો છે આ પ્રશ્નને. બરાબર. હવે આગળના પ્રશ્ન ઉપર જઈએ. મિત્રો 3.3 નંબરના પ્રશ્નની અંદર અહીંયા રકમ આપેલી છે. એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે.
સમજો કે અહીંયા મહિલાનું ઘર છે અને મહિલા અહીંથી ચાલી આ એના ઓફિસ ઉપર જાય છે, એટલે આ ઓફિસ છે અને આ છે એનું હોમ. 9 વાગે નીકળે છે, 2.5 કિલોમીટર દૂર આવેલા કાર્યાલય ઉપર જાય, એટલે ડિસ્ટન્સ આપી દીધેલું છે. આ જે ડિસ્ટન્સ છે અહીંયાથી અહીંયા સુધીનું, આ કેટલું છે તો કે 2.5, અને એની ઝડપ આપી દીધેલી છે. તો સાંજે 5 કલાક સુધી રહે છે, એટલે ત્યાં સ્થિર રહે છે અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં ઘરે પરત ફરે છે. એટલે પરત આવવા માટે પણ એટલો જ અંતર એને કાપવું પડે જેટલું જવા માટે એને કાપ્યું હોય. તો આ તો તમને ખ્યાલ આવી જ જાય કે જવા માટેનું ડિસ્ટન્સ અને આવવા માટેનું ડિસ્ટન્સ એક જ છે. યોગ્ય સ્કેલમાં પસંદ કરી મહિલાની ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો. તો મિત્રો, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરવા માટે તમારી જોડે સમય અને અંતરના મૂલ્યો હોવા જોઈએ. હવે અંતર તો તમને ઓલરેડી અહીંયા આપી જ દીધેલું છે કે 2.5 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તો આ 2.5 કિલોમીટરનું જે ડિસ્ટન્સ છે એ 2.5 કિલોમીટરનું ડિસ્ટન્સ સાથે એ કયા સમયે ક્યાં હશે એ નક્કી કરવું હોય તો તમારે શાની જરૂર પડે? તો એના માટે સૌથી પહેલું કામ આપણે એ કરવું પડે કે કેટલા વાગે એ ઓફિસે પહોંચે છે. શરૂઆત કેટલા વાગે કરે છે? 9 કલાકે. કેટલા વાગે પહોંચશે? તો તમને આની ઉપરથી ખબર પડે, આ બે વેલ્યુઓ ઉપરથી, કે એને કેટલો સમય લીધો હશે ગતિ કરવા માટે. તો ગતિ કરવા માટેનો જે સમય છે ને એની આપણે ગણતરી કરી શકીએ. ઓફિસ જતાં લાગતો સમય ટી બરાબર અંતર ભાગ્યા વેગ. કારણ કે સૂત્ર તમે આવું ભણ્યા છો, વેગ બરાબર વી બરાબર ડી બાય ટી. હવે આ સૂત્રમાંથી તમે સમયને સૂત્ર કરતાં કરો તો વી ભાગાકારમાં આવે એટલે ડી બાય વી થશે, એટલે અંતર ભાગ્યા વેગ. અને આ સમીકરણની મદદથી તમે અંતર અને વેગનો ગુણોત્તર કરશો તો જવાબ અહીંયા અવરમાં મળશે. કેમ? તો બંને જવાબો કિલોમીટર પ્રતિ કલાક અને અહીંયા કિલોમીટરમાં છે. તો કિલોમીટર નીકળ્યા પછી અવર બાકી રહે છે, એટલે અહીંયા મિનિટમાં લખવું તો કેટલી મિનિટ થાય? 30 મિનિટ. તો પહેલાં તો એ 30 મિનિટ પછી ક્યાં પહોંચી હશે? ઓફિસે. હવે 30 મિનિટ પછી એ ઓફિસે પહોંચ્યા પછી એ ત્યાં જ રહે છે. કેટલા વાગ્યા સુધી? 5 વાગ્યા સુધી. તો આલેખ કેવો થાય? સુરેખ થાય. એટલે અહીંયા તમે જુઓ, 9:30 એ ઓફિસ પહોંચે છે. આ ઓફિસની પોઝિશન 2.5 કિલોમીટરવાળી, અહીંયા ઘર છે. તો 2.5 કિલોમીટર ડિસ્ટન્સ એ 9:30 સુધીમાં કાપી નાખે છે, પછી એ 5 વાગ્યા સુધી ત્યાં રહે છે. એટલે આલેખમાં તમે જુઓ 5 વાગ્યા સુધી લાઈન સુરેખ છે. ત્યારબાદ 5 વાગે એ સ્કૂટર કે ઓટો રિક્ષાની મદદથી ઘરે આવે છે. તો હવે જવા માટે જે સમય લાગ્યો એના કરતાં આવવા માટેનો સમય કેવો હશે? ઘણો ઓછો હશે. એટલે આ જે આલેખ છે એમાં જવા માટે એ ધીમે ધીમે જાય છે, પછી ત્યાં રહે છે અને પછી ઓટો રિક્ષામાં પાછી આવે છે. ઓટો રિક્ષામાં જ્યારે પાછી આવશે ત્યારે એના તમે વેગની કેલ્ક્યુલેશન કરો કિંમતો મૂકીને, તો એનો વેગ 25 કિલોમીટર પ્રતિ કલાકનો આપેલો છે. બરાબર? જતી વખતનો 2.5 કિલોમીટર પ્રતિ કલાક હતો. તો આની ઉપરથી એને 6 જ મિનિટ લાગે છે ઓટો રિક્ષામાં પરત ફરે છે ત્યારે. તો એના માટેનો સમય 6 મિનિટનો છે. તો એ કેટલા વાગે ઘરે પહોંચી જશે? 5:06. આટલા વાગે તો એ ઘરે આવી ગયેલી હશે. અને આટલા વાગે ઘરે આવી જાય તો આલેખની અંદર તમે 5.06 એની એડીન હશે. એટલે આ આલેખ જે છે એને ડ્રો કરવો હોય તો લગભગ આ રીતે કરી શકાય. એટલે અહીંયા આ સમયનો અક્ષ બતાવે છે, આ ડાયરેક્શન, અને આ બતાવે છે અંતરનો. બરાબર? તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા જે ડ્રો કરીને આપેલો છે, પહેલાં એક સરખી ઝડપથી એ ચાલી ઓફિસે પહોંચી, એટલે આ જે બતાવ્યું તમને આ ઓફિસની પોઝિશન, અને અહીં ઘરેથી નીકળી. તો આ આલેખ પહેલાં આપણને આ રીતનો મળ્યો. એક્સ
વિરુદ્ધ ટીનો આલેખ દોરીએ તો શરૂઆતમાં જે આલેખ છે એ આ રીતે ચાલશે, પછી એ હોફિસ જ રહેશે, એટલે આલેખ સ્ટ્રેટ ચાલશે. અને ત્યારબાદ એ ખાલી 6 જ મિનિટની અંદર એ પરત થઈ જાય છે. તો આલેખ એકદમ લગભગ સીધી લાઈન જેવો અહીંયા જોવા મળશે, બરાબર. પણ આ 5 વાગ્યાનો સમય છે, તો આ 5 અને 6નો સમય, એટલે સમય ઓછો છે, માટે આનો વક્ર, આનો જે ઢાળ અને આનો ઢાળ લઈશું તો બંનેના ઢાળોમાં ડિફરન્સ જોવા મળશે. અહીંયા આકૃતિમાં થોડીક આકૃતિ એવી બતાવે છે કે બંનેના ઢાળ એક જેવા છે, પણ એ વસ્તુ આપણે સમજવાની છે કે ઓછા સમયમાં આવી જાય છે, માટે એનો ઢાળ આ રીતનો હશે અને એનો ઢાળ આ રીતનો હશે. તો બંને ઢાળો તમારે ધ્યાનમાં લેવાના છે, બરાબર. તો આવો આલેખ બનાવવાનો, અને આ આલેખ એક્સ વિરુદ્ધ ટી માટેનો છે. તો એની ઉપરથી તમને ખબર પડે છે કે એથી બીની જે ગતિ છે અહીંથી ચાલુ કરી અહીંયા સુધી એ દરમિયાન એ કેવી રહે છે, સ્થિર રહે છે. તો આપણે આ રીતે આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે. તો આવા પ્રશ્નો તમારે જાતે વિચારવાના છે. આ હજી પ્રારંભિક બાબતો છે, બરાબર. એટલે આ બાબતો તમારે સમજવાની છે, અને આ રીતનું વર્ણન પોતાની રીતે લખવાનું. એવું નથી કે અહીંયા તમને મેં જે બુકમાં આપેલું છે ને જે વર્ણન જે રીતે લખેલું છે એવું જ તમારે લખવું. તમે તમારી મૌલિક ભાષામાં આ વર્ણન પોતાની રીતે લખી શકો છો. અહીંયા T1 અને T2 શોધવાના છે. ઇન શોર્ટ તમને એટલી ખબર પડે કે એક T1 અને બીજું T1 T2ના મૂલ્યો શોધી તમારે સમય સાથે એને સેટ કરવાનું છે. સ્કેલમાં પણ અહીંયા આ રીતે લખેલું છે. આલેખ દોરવાની તમને ખબર છે, સ્કેલમાં જે રીતે લેવાનું હોય તે લેવું પડે, બરાબર. તો આ 3 પ્રશ્નો તમારે આલેખ ઉપરના હતા જે તમારે તૈયાર કરવાના છે, બરાબર. નેક્સ્ટ વખતે આપણે 3.4ની વાત કરીશું.